હાય, કેમ છો બધા? મજામાં ને? હા, ફર્સ્ટ ઓલ ઓફ યુ ગુડ મોર્નિંગ. તો ચાલો આપણે ગ્રામરમાં શું શીખ્યા? યાદ છે બધાને? હા, બોલો. એન આર્ટિકલ, ધ આર્ટિકલ, વોટ ઇઝ વાળા પ્રશ્નાર્થ વાક્યો, ઇઝ ઇટ વાળા વાક્યો. બરાબર. હવે એનાથી આગળ જે ઇઝ ઇટ વાળા વાક્યો છે ને, ગઈ વખતે આપણે થોડુંક સમજાવ્યું હતું. બરાબર, સમજાવ્યું હતું ને? હે, હવે આપણે એનાથી આગળ થોડુંક શીખવાનું છે. યસ અને નોમાં જવાબ આપતા. બરાબર. તો આપણે યુનિટ 2 વોટ ઇઝ ઇટ એની અંદર પ્રશ્નાર્થ વાક્ય શીખવાના છે, પણ કેવા? ઇઝ ઇટ વાળા. બરાબર. પેલા વોટ વાળા શીખ્યા, હવે ઇઝ ઇટ વાળા. એ ગઈ વખતે થોડીક સમજ આપી હતી ને આપણે. હે, હવે એનો જવાબ યસ અને નોમાં કેવી રીતના આપવો એ આપણે આજે શીખવાનું છે. તો જુઓ, અહીંયા મેં કેટલાક પોઈન્ટ લખ્યા છે, એ તમારે તમારી ગ્રામરની નોટમાં લખી લેવાના. બરાબર. સરસ અક્ષરે ઉતારી લેવાના. ગ્રામરની નોટ તમારે છેક સુધી કામ લાગશે, કારણ કે તમે ભણશો ત્યાં સુધી ગ્રામર તો આવવાનું જ છે. બરાબર. એટલે સરસ અક્ષરે અંદર ગ્રામરની નોટની અંદર આ પોઈન્ટ છે એ તમારે ઉતારી લેવાના. તો જુઓ, આપણે પ્રશ્નાર્થ વાક્ય જે છે ઇઝ ઇટ વાળા શીખ્યા. ઓકે, કે આપણે ઇઝ ઇટ વાળા ઇટ ઇઝ હોય તો કે આપણે ક્રિયાપદ પહેલા આવી જાય પ્રશ્નાર્થ વાક્યમાં, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું. બરાબર. એ પ્રશ્નાર્થ વાક્ય થઈ ગયું. હવે અહીંયા આગળ આપણે યસ અને નોમાં જવાબ આપતા શીખવાનું છે. ઇઝ ઇટ વાળા વાક્યની અંદર યસ અને નોમાં જવાબ આપવાનો. તો કેવી રીતના? તો જુઓ, અહીંયા આગળ પ્રશ્નાર્થ વાક્ય પહેલો પોઈન્ટ છે આપણો. પ્રશ્નાર્થ વાક્ય યસ અને નોમાં ઉત્તર. તો અહીંયા મેં પેલા ઉદાહરણ આપ્યું છે, બધા સમજી લેજો. જુઓ, અહીંયા પ્રશ્ન પૂછ્યો છે આપણને, ઇઝ ઇટ અ બુક. બરાબર. અહીંયા આગળ પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણે વાંચવું હોય તો કેવી રીતના વાંચવાનું? ઇઝ ઇટ અ બુક? શું તે પુસ્તક છે? બરાબર. એનું ગુજરાતી કરીએ તો શું થાય? તે પુસ્તક છે. આપણે પ્રશ્ન પૂછીએ છીએ. બરાબર. તો કે જવાબ આપવો છે કે હા તે પુસ્તક છે. બરાબર. આપણે જવાબ આપવો છે હા તે પુસ્તક છે. તો હા માટે શું વપરાય છે? યસ. બરાબર. યસ. અને જે વાક્ય આપણે પ્રશ્નાર્થ વાક્ય હતું, આ ઇઝ આગળ મૂકીએ એટલે પ્રશ્ન વાક્ય બની જાય. પણ ઇઝ છે એ ઈટ પછી મૂકીએ તો એ શું થઈ જાય? હકાર વાક્ય. તો અહીંયા મેં હામાં જવાબ આપ્યો તો યસ ઇટ ઇઝ અ બુક. હા તે પુસ્તક છે. આ એનો હામાં જવાબ થઈ ગયો. બરાબર. અને તમને એમ કે ટૂંકમાં જવાબ આપો, તો ટૂંકમાં જવાબ આપો તો તમારે શું કરવાનું? ખાલી યસ ઇટ ઇઝ, હા તે છે. આ બુક આખું લખવાની જરૂર નથી. આ ટૂંકમાં થયું. બરાબર. શું થયું? ટૂંકમાં. ઓકે, સમજાઈ ગયું? હજુ એમ તો આપણે ઉદાહરણ લઈશું ધીરે ધીરે એટલે ખબર પડશે. પણ તમારે શું અહીંયા આગળ જુઓ, ઇઝ ઇટ અ બુક, આ રીતનો પ્રશ્ન આપ્યો છે તમને, અને તમને કીધું કે હકારમાં જવાબ આપો. તો તમારે શું કરવાનું? હકાર એટલે યસ મૂકવાનું. તો કે યસ ઇટ ઇઝ, એ ટૂંકમાં થયું. અને યસ ઇટ ઇઝ અ બુક, હા તે પુસ્તક છે. બરાબર. એ આખો જવાબ થયો. અને ટૂંકમાં આપો તો કે યસ ઇટ ઇઝ, હા તે છે. બરાબર. હવે નકારમાં અહીંયા જુઓ, અહીંયા પ્રશ્ન પૂછ્યો, ઇઝ ઇટ એન એપલ? તે સફરજન છે? તે સફરજન છે. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું પડે ને તો તમારો માર્ક્સ કપાઈ જાય. બરાબર. તો અહીંયા આગળ ના તે સફરજન નથી. જવાબ આપીએ, નામાં આપવો હોય તો બે વખત ના આવે ને, ના તે સફરજન નથી. ના અને નથી બે વખત આયા ને. બરાબર. એટલે અહીંયા જુઓ, નો, નામાં જવાબ આપીએ એટલે પેલા નો ફરજિયાત, નો પછી અલ્પવિરામ ફરજિયાત, અહીંયા યસ પછી અલ્પવિરામ ફરજિયાત, નો ઇટ ઇઝ નોટ, પછી આખું વાક્ય એમનું એમાં ઇઝ છે એ અહીં લઈ લેવાનું, કારણ કે હવે આપણે સાદું વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય નથી. તો નો ઇટ ઇઝ, જેમ વાક્ય હતું એમ. અને નોટ ક્યાં મૂકવાનું? પાછું ઇઝ પછી. ના તે નથી, બે વાર આવ્યું ને, ના અને નથી, તો બીજી વાર નથી મૂકીએ એટલે ઈ હંમેશા ક્રિયાપદ પછી નોટ આવે, એટલું ધ્યાન રાખવાનું. પેલા યસ આવે, નકારમાં નો આવે, અને જ્યારે નોટ મૂકીએ ત્યારે ક્રિયાપદ પછી. ક્રિયાપદ કયું? તો કે ઇઝ. નો ઇટ ઇઝ નોટ, પછી જે વાક્ય હોય એ લખી દેવાનું. નો ઇટ ઇઝ નોટ એન એપલ, ના તે સફરજન નથી. બરાબર. અને એનો જવાબ જ્યારે ટૂંકમાં આપીએ તો આ એપલ બેપલ કાંઈ ન આવે. તો શું આવે?
તો કે નો ઇટ ઇઝ નોટ. આનું ટૂંકું રૂપ શું થાય તો કે ઇટ ઇઝન્ટ. આ જે છે ને આ ઓ નીકળી જાય અને સીધું ટી આવે. બરાબર, તો સમજાઈ ગયું. નો ઇટ ઇઝન્ટ આ એનું ટૂંકું રૂપ છે. આમ પણ લખો તો પણ ચાલે અને આવી રીતના લખો તો પણ ચાલે, પણ નકાર બનાવો ત્યારે નો અને નોટ બંને લખવું પડે અથવા તો આ રીતનું શોર્ટ ફોર્મ લખવું પડે, ટૂંકું રૂપ. બરાબર, નકારમાં નો અને નોટ 2 વાર આવે, જ્યારે હકારમાં યસ છે એ એક જ વાર આવે. બરાબર, તો આ હતું એ આપણું યસ અને નો માં જવાબ. હવે જુઓ અહીંયા આગળ કેટલી વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. તો જુઓ બધાએ નોટબુકમાં લખી લેવાનું છે, ગ્રામરની નોટબુકમાં. ઓકે, તો જુઓ અહીંયા શું છે કે વાક્યનું પ્રશ્નાર્થ વાક્યમાં રૂપાંતર કરીએ ત્યારે. બરાબર, હવે અહીંયા વાક્ય છે ઇટ ઇઝ અ બુક. બરાબર, આ સાદું વાક્ય છે. બરાબર, વાક્યનું પ્રશ્નાર્થ વાક્યમાં રૂપાંતર કરીએ ત્યારે વાક્યમાંના ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મુકાય. બરાબર, હવે જુઓ આ જે સાદું વાક્ય છે, બરાબર, આને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું છે. અહીંયા પૂર્ણ વિરામ છે, વિધાન વાક્ય છે, સાદું વાક્ય છે. આને મારે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું છે. બરાબર, તો વાક્યની શરૂઆતમાં શું આવે? ક્રિયાપદ. ક્રિયાપદ કોને કહેવાય? ઇઝ. અહીંયા જોયું, વાક્યનું પ્રશ્નાર્થ વાક્યમાં રૂપાંતર કરીએ ત્યારે વાક્યનું પ્રશ્નાર્થ વાક્યમાં રૂપાંતર કરીએ ત્યારે વાક્યમાંના ક્રિયાપદને, આ વાક્યમાં કયું ક્રિયાપદ છે તો કે ઇઝ, ક્યાં મુકાય છે? વાક્યની શરૂઆતમાં મુકાય. એટલે પેલા આ ઇઝ છે એ પેલા લખી દેવાનું, પછી આ ઇટ. ઇઝ ઇટ અ બુક. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકો તો જ સાચું પડે, નહીંતર ખોટું પડે. બરાબર, તો સમજાઈ ગયું. વાક્યમાંના ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મુકાય છે. આ પહેલો ટોપિક. પછી બીજું શું છે? વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય. તો મૂક્યું આપણે. બરાબર, હવે ત્રીજું શું છે કે યસ અને નો પછી અલ્પ વિરામ. બરાબર, તો અહીંયા જોયું આપણે કે આને યસમાં જવાબ આપીએ તો કે યસ પછી અલ્પ વિરામ ફરજિયાત. બરાબર, યસ અને નો પછી, તો અહીંયા નો પછી અલ્પ વિરામ ફરજિયાત મૂક્યું ને આપણે. બરાબર, તો કે યસ અને નો પછી અલ્પ વિરામ અને વાક્યને અંતે પૂર્ણ વિરામ મુકાય. તો બધામાં આપણે મૂક્યું છે. જુઓ, યસ અને નો પછી અલ્પ વિરામ અને વાક્યને અંતે પૂર્ણ વિરામ છે. ઈ બીજો ટોપિક છે. એના પછી નકાર એટલે કે નો વાળા વાક્યમાં ક્રિયાપદ ઇઝ પછી, ક્રિયાપદ કયું તો કે ઇઝ. નકાર વાળા વાક્યમાં કીધું છે આપણને, ધ્યાન રાખો. નકાર એટલે કે નો વાળા વાક્યમાં, આ જે નો વાળું વાક્ય છે એની અંદર ક્રિયાપદ ઇઝ પછી, ક્રિયાપદ શું છે તો કે ઇઝ. ઇઝ પછી નોટ મુકાય છે. તો ઇઝ પછી નોટ મૂક્યું આપણે. બરાબર, હંમેશા યાદ રાખવાનું કે નોટ મૂકવું હોય તો ઇઝ પછી જ મુકાય છે. આ આપણો નેક્સ્ટ ટોપિક. હવે એના પછી જુઓ કે ઇઝ નોટનું ટૂંકું રૂપ ઇઝન્ટ થાય છે. આ ઇઝ નોટ છે જે, બરાબર, અહીંયા આગળ આપણે લખ્યું ઇઝ નોટ, એનું ટૂંકું રૂપ શું થાય? ઇઝન્ટ. બરાબર, આ ઓ છે એ નીકળી જાય અને એન ઉપર આવે. અહીંયા જુઓ આપણે લખ્યું નો ઇટ ઇઝ નોટ. આ આખું છે એનું ટૂંકું રૂપ લખીએ એટલે નો ઇટ ઇઝન્ટ. થઈ ગયું? સમજાઈ ગયું બધાને? બરાબર, શું યાદ રાખવાનું? યસ અને નો પછી અલ્પવિરામ. નો વાળા વાક્યમાં નોટ પણ આવે. નોટ ક્યાં આવે તો કે ક્રિયાપદ ઇઝ પછી. બરાબર, કોઈ પણ ક્રિયાપદ પછી નોટ આવે. ઓકે, સમજાઈ ગયું? વાક્યની અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું. વાક્ય પૂરું થાય એટલે જ્યાં સાદું વાક્ય હોય, વિધાન વાક્ય, ત્યાં પૂર્ણ વિરામ મૂકવાનું. પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર, તો આટલું આપણે ઇઝીટ વાળા વાક્યમાં સમજવાનું હતું. હવે આપણે આપણી એક્સરસાઇઝ ચાલુ કરીશું. સમજાઈ ગયું? આ સાદું વાક્ય છે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું એટલે ઇઝ આગળ આવી ગયું. બરાબર, આ સાદા વાક્યનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું. બરાબર, એટલે ઇઝ આગળ આવી ગયું. બરાબર, જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે ઇઝ આગળ આવી જાય. હવે હામાં જવાબ આપીએ તો શું થાય? યસ. અને આ ઈટ છે એ અહીંયા આવે. ઈટ
ઇઝ, આ ટૂંકમાં જવાબ. અને પૂરું લખીએ તો યસ ઇટ ઇઝ અ બુક. આખો જવાબ થયો. બરાબર. પણ જ્યારે આપણે શોર્ટમાં લખીએ તો કે યસ ઇટ ઇઝ. બરાબર. યસ પછી અલ્પવિરામ આવ્યું, ઇટ ઇઝ પૂર્ણવિરામ આવ્યું. બરાબર. અને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવ્યું તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આવ્યું. ઓકે. પછી અહીંયા આગળ એમ ન મુકાય કે યસ ઇઝ ઇટ, તો આ ખોટું પડે. કેમ? કારણ કે ઇઝ હંમેશા પ્રશ્નાર્થ વાક્યમાં જ આગળ હોય, બાકી બધે ઇઝ પાછળ હોય. એટલે શું આવશે? યસ ઇટ ઇઝ. ધ્યાન રાખવાનું. અને નકારમાં આપીએ ત્યારે શું પહેલા ફરજિયાત મૂકવાનું? નો. નો પછી અલ્પવિરામ, યસ પછી પણ અલ્પવિરામ. નો પછી એનું ઈ જ વાક્ય, નો ઇટ ઇઝ. બીજું ફરજિયાત શું મૂકવાનું કીધું? તો કે ઇઝ પછી જ નોટ મૂકવાનું. બરાબર. નકારની અંદર નો અને નોટ બંને આવે. નોટ ક્યાં મૂકવાનું? તો કે ઇઝ પછી, નો ઇટ ઇઝ નોટ. અને ટૂંકમાં લખીએ તો નો ઇટ અને ઇઝ નોટ નું ટૂંકું રૂપ ઇઝન્ટ. બરાબર. આ ઓ કાઢીને ઉપર અલ્પવિરામ કરી દેવાનું. અને આખો વાક્યમાં જવાબ આપીએ તો નો ઇટ ઇઝ નોટ શું છે? અ બુક. આ પૂરો જવાબ. બરાબર. તો આવડશે બધાને? ઓકે. હજુ પણ એકવાર સમજી લ્યો. આ પ્રશ્નાર્થ વાક્ય કરીએ એટલે ક્રિયાપદ આગળ આવી જાય, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવે, ઇઝ આગળ આવી ગયું. હકારમાં જવાબ આપીએ એટલે યસ ઇટ ઇઝ. ઇઝ પહેલા નો આવે તો ખોટું પડે. ઓકે. એટલે હકાર બનાવીએ તો યસ ઇટ ઇઝ. પૂરો જવાબ લખો તો યસ ઇટ ઇઝ અ બુક. અને નકારમાં નો ઇટ ઇઝ નોટ, એનું ટૂંકું રૂપ નો ઇટ ઇઝન્ટ. અને પૂરું લખો તો નો ઇટ ઇઝ નોટ અ બુક. આખું વાક્યમાં લખો તો. બરાબર. તમને ટૂંકમાં કીધું હોય તો તમારે આટલું જ લખવું પડે. બરાબર. ચાલો હવે ખબર પડી ગઈ બધાને? યસ અને નો પછી ફરજિયાત અલ્પવિરામ મૂકવાના. તો ચાલો હવે આપણે આપણી એક્સરસાઇઝ જોઈશું. ઓકે. ચાલો બધાએ ગ્રામરની નોટમાં લખી લીધું છે ને? બરાબર. યસ અને નો પછી ફરજિયાત અલ્પવિરામ. નો વાળા વાક્યમાં નો અને નોટ બંને આવે. નો પહેલા આવે, નો પછી અલ્પવિરામ. અને નોટ હંમેશા ઇઝ પછી નોટ આવે. બરાબર. ક્રિયાપદ પછી. ઇઝ એટલે ક્રિયાપદ. ઓકે. તો જુઓ હવે આપણે એક્સરસાઇઝ જોઈશું. એક્સરસાઇઝની અંદર ક્વેશ્ચન 2, 3 જે આવતો હોય. બરાબર. આપણે એન વાળી એક્સરસાઇઝ, વોટ ઇઝ ઇટ વાળી કરી છે ને બધી એક્સરસાઇઝ. ઓકે. એના પછી જે નંબર આવતો હોય એ નંબર તમે લખજો. બરાબર. મને યાદ નથી એટલે મેં ક્વેશ્ચન 2 આપ્યું છે. એમાં છે જુઓ, ચિત્રો જુઓ અને યસ અને નોમાં ઉત્તર આપો. બરાબર. ચિત્રમાં જો એનું ચિત્ર હોય તો યસ કહેવાનું, એનું ચિત્ર ન હોય તો નો કહેવાનું. એટલે શું કહે છે કે ચિત્ર જુઓ અને યસ અને નો માં જવાબ આપો. તો આપણે સમજીએ. ચાલો પહેલું જ ચિત્ર છે. હું ચિત્રનું નામ લખું. અહીંયા છે બેગ. શું છે? બેગ. બરાબર. હવે અહીંયા આગળ આપણને પ્રશ્ન પૂછ્યો છે. તમને આ રીતનું આપ્યું હશે કે ઇઝ ઇટ અ બુક. બરાબર. હવે જુઓ અહીંયા આગળ આપણને પ્રશ્ન પૂછ્યો. અહીંયા ચિત્ર શેનું છે? બેગનું છે. શેનું છે? બેગનું. બરાબર. હવે અહીંયા પ્રશ્ન પૂછ્યો કે ઇઝ ઇટ અ બુક. તે પુસ્તક છે. તો આ પુસ્તક છે ચિત્રમાં. છે કે નહીં? છે. પુસ્તક છે? આ નથી. તો આપણે નકારમાં જવાબ આપવો પડે ને કે ના તે પુસ્તક નથી. તો નકારમાં જવાબ આપીએ તો પહેલા શું કીધું તું? નો ફરજિયાત કીધું તું ને. બરાબર. તો નો મૂકવાનું. પછી આનું આપણે વિધાન વાક્ય બનાવીએ. બરાબર. હકાર વાક્ય. તો ઈટ આગળ આવી જાય. નો ઈટ ઇઝ નોટ અ બુક.
થઈ ગયું વાક્ય? કાંઈ છે આમાં? ખાલી નો મૂકવાનું, પછી આ ઈટ અહીંયા મૂકી દેવાનું, અહીંયા જ મૂકવું પડે. અહીંયા પાછું ઈજ મૂકીએ તો એ તો પ્રશ્નાર્થ વાક્યમાં ઈજ આગળ આવે તો આપણું વાક્ય ખોટું પડે. આપણે તો સાદું વાક્ય બનાવવાનું છે. બરાબર? તો પેલા નો ફરજિયાત, દરેક નકારવાળા વાક્યમાં નો ફરજિયાત. બરાબર? પછી ઈટ મૂકવાનું, ઈટ પછી ઈજ ફરજિયાત, ખબર છે ને આપણને, અને ઈજ પછી નોટ ફરજિયાત. બરાબર? આ બંને વસ્તુ ફરજિયાત. ઓકે? નો ઈટ ઇઝ નોટ અ બુક. બરાબર? આ જવાબ લખતા આવડી ગયો બધાને? ઓકે, નકારમાં જવાબ લખતા આવડી ગયો. બરાબર? તો કે શું છે? બરાબર? આ નકારમાં જવાબ લખ્યો આપણે. તો હવે ના તે પુસ્તક નથી, આ એનો જવાબ થયો. તો શું છે? બેગ. તો અહીંયા આગળ આપણે લખવું પડે કે બેગ છે એ ઈટમાં ગણાય. બરાબર? તો ઈટ લખ્યું, ઈટ પછી ઈઝ ફરજિયાત. ઈટ ઇઝ, અહીંયા બેગ લખી દઈએ આપણે, ચિત્ર છે એ. તો બેગની આગળ કયો આર્ટિકલ આવશે? એ. કયો આર્ટિકલ આવશે? એ. તો કે ઈટ ઇઝ અ બેગ. બરાબર? હું સીધું પણ લખી શકત કે ઈટ ઇઝ અ બેગ, પણ તમને ખબર પડે એટલા માટે મેં પછીથી આર્ટિકલ મૂક્યો કે આર્ટિકલ મૂકીએ તો અહીંયા વ્યંજન છે તો એ આવે. બરાબર? તો આ એનો જવાબ થયો. પ્રશ્ન પૂછ્યો ઇઝ ઇટ અ બુક? તે પુસ્તક છે? તો અહીંયા આગળ ના, પુસ્તક નથી. ના તે પુસ્તક નથી. તો શું છે? તો કે ઇટ ઇઝ અ બેગ. આ એનો જવાબ. બરાબર? ચાલો હજુ એક વાક્ય લઈએ આપણે. જુઓ, ચિત્રમાં છે બિલાડી, કેટ. શું છે? કેટ. ઓકે? તો કેટ છે. અહીંયા આગળ પ્રશ્ન પૂછ્યો ઇઝ ઇટ અ ડોગ? આ પ્રશ્ન આપણે લખ્યો તો ગુજરાતી શું થાય? શું તે કૂતરો છે? છે કૂતરો? આ કૂતરો છે, ચિત્રમાં કૂતરો છે? ના, નથી ને. હે? તો આપણે આખો જવાબ લખવો પડે ને કે ના તે નથી. તો નામાં પેલા શું આવે? નો ફરજિયાત આવે. નો પછી ઈટ, ઈટ પછી ઈઝ ફરજિયાત, ઈઝ પછી નોટ ફરજિયાત. નો ઈટ ઇઝ નોટ અ ડોગ. ના તે કૂતરો નથી. આ એનું ગુજરાતી. તો શું છે? કેટ. તો કેટ માટે શું આવે ફરજિયાત? નો થી જવાબ આપીએ ત્યારે જવાબ ફરજિયાત લખવો જ પડે. બરાબર? કે શું છે? કૂતરો નથી તો શું છે? તો કે બિલાડી. બરાબર? હકાર આપીએ તો કે હા તે બિલાડી છે, તો એમાં કાંઈ લખવાનું રહેતું નથી. પણ જ્યારે આપણે નકારથી જવાબ આપીએ ત્યારે કેટ લખવું પડે. તો કે ઈટ, કેટ ઈટ. બરાબર? કેટ માટે શું વપરાય? ઈટ. ઈટ ઇઝ અ કેટ. બરાબર? આ એનો જવાબ. બરાબર? તો અહીં સુધી આપણે રાખીએ. તો તમારે હોમવર્કની નોટબુકમાં આ જે બે વાક્યો લખાયા છે મેં, એ બે વાક્યો હોમવર્કની નોટબુકમાં લખી લેજો. અને આગળનું જે મેં લખાયું છે, બરાબર, જે ટોપિક લખાયા છે એ પણ તમારે હોમવર્કની નોટબુકમાં એકવાર લખી લેવાના. બરાબર? અથવા તો વાંચી લેવાના એટલે યાદ રહી જાય. પણ ખાસ આ બે વાક્યો હોમવર્કની નોટબુકમાં લખવાના છે. તો ચાલો હોમવર્કની નોટબુકમાં તમારે લખાવેલ બે વાક્યો લખવા. બરાબર? આ બે વાક્યો તમારી હોમવર્કની નોટબુકમાં લખી લેજો. આજનું હોમવર્ક ઓછું છે પણ હજુ હું તમને બરાબર સમજાવું, પછી હું તમને મોઢે વાક્યો લખવા આપીશ. બરાબર? તો હોમવર્કની નોટબુકમાં આ બે વાક્યો લખી લેજો. અને જે આપણે ગ્રામરમાં આની આગળ લખાયું, બરાબર, એ તમારે રિવિઝન કરવાનું છે. એકવાર વાંચવાનું, સમજવાનું કે યસ પછી શું મૂકવું, નો પછી શું મૂકવું, નોમાં નોટ મૂકવું પડે, પાછો જવાબ આપવો પડે. આ બધું એકવાર રિવિઝન કરી લેવાનું અને આ વાક્યોનું થોડુંક રિવિઝન કરવાનું. ઓકે? ચાલો, તો હોમવર્કની નોટબુકની અંદર આ બે વાક્યો તમારે ઉતારી લેવાના છે અને ઓલું છે એ ગ્રામરની નોટમાં. ઓકે? તો ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોઈશું. બાય.